સલવાન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જનાબ મૌલાના તહેકીક સાહેબ તથા હાજર બિરાદર મોમીન, આપણે જે મહેમાનોને બોલાવ્યા હતા એ મહેમાનો, સલામ આલેકુમ. જે મકસદ માટે આપણે જે બોલ્યા ભેગા થયા છે, પણ એ પહેલાં મારે 2-3 જાહેરાત કરવી જરૂરી છે. એ કરી દઉં. પહેલાં સર્વપ્રથમ તો આ કબ્રસ્તાન માટેનું આપણે એક જનરલ મિટિંગનું આયોજન કર્યું છે 7 તારીખે, 7-1 જાન્યુઆરી, રવિવાર છે, મગરિબ ઇશા બાદ. તો ખાસ એમાં બધા હાજરી આપજો, કારણ કે આ કબ્રસ્તાનની અંદર કઈ રીતે આપણે દફનવિધિ કરવાની છે, શું એના નીતિ નિયમો છે બનાવવાના છે, અને એ જનરલ મિટિંગમાં એકવાર પાસ થઈ ગયા પછી એમાં કોઈ ફેરફાર ન થાય, એટલે બધાએ ખાસ હાજરી આપી અને પોતાના સજેશનો જે કાંઈ હોય જમાતની ઓફિસમાં 3 જાન્યુઆરી સુધીમાં પહોંચાડી દેવા, જેથી કરીને એની ઉપર આપણે ડિસ્કશન કરી શકીએ. બીજી જાહેરાત એ હતી કે આપણે જે વસ્તી ગણતરીના ફોર્મ માટેની જે અત્યારે મુવમેન્ટ ઉપાડી છે, એમાં 50% ફોર્મ આવી ગયા છે અને 50%ના આઈડી કાર્ડ પણ બની ગયા છે. હજી 50% લોકો બાકી છે. તો એ મહેરબાની કરીને પોતાના ફોર્મ ભરી જાય, આઈડી કાર્ડ મેળવી લે. અને આ આઈડી કાર્ડનો લાભ જમાતને નથી, પોતાને ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે મહેરબાની કરીને જેટલો ફાયદો થાય એટલો આપણે ઉપાડી શકીએ. અને ત્રીજી જાહેરાત એ છે કે હબીબ ટ્રસ્ટ બોમ્બે તરફથી એક કેલેન્ડરો આવ્યા છે, જે અત્યારે નમાઝ બાદ મળશે બધાને. તો જે લોકોને લઈ જવા હોય કેલેન્ડર લઈ શકે છે. સલવા. આપણે આજે કબ્રસ્તાનની અંદર આપ જાણો છો, કામ અલ્હમ્દુલિલ્લાહ પૂરું થઈ ગયું છે અને એની મજલિસ પણ આપણે કરી લીધી છે. તો સર્વપ્રથમ હું આપના બધા વતી પાક પરવરદિગાર પાસે અને ઇમામે ઝમાના પાસે એમની શુક્રિયા અદા કરું છું કે એણે આપણી પાસેથી આ કામ લીધું અને એમની મદદથી આપણે આ કામ પૂરું કરી શક્યા છીએ. એટલે સર્વપ્રથમ પાક પરવરદિગારનો અને ઇમામે ઝમાનાનો આપણે શુક્રિયા અદા કરીએ છીએ. બીજો શુક્રિયા હું આપ સર્વનો કરું છું કે આ કામ એવું હતું કે જે કોઈ અગ્રસર બોડીનું કે કોઈ કમિટી નહીં, પણ બધાનો સાથ સહકાર મળે તો જ થાય એવું હતું. અને અલ્હમ્દુલિલ્લાહ અમને કોઈ પણ જાતની શિકાયત વગર આજે હું કહી શકું છું કે જમાતના એક મેમ્બરોનો અમને સાથ અને સહકાર મળ્યો છે. તન મન ધનથી લોકોએ અમને ખૂબ મદદ કરી છે, સહયોગ આપ્યો છે. એ માટે હું અગ્રેસર બોર્ડ વતી અને મારી કમિટી વતી આપ સર્વનો શુક્રિયા અદા કરું છું. ત્રીજો શુક્રિયા આ કમિટી જે બનાવી હતી, કબ્રસ્તાન કમિટી, અને એ સિવાય જે લોકોએ અમને અંગત રીતે સાથ સહકાર આપ્યો છે, એ દરેકનો પણ હું અગ્રેસર બોર્ડ વતી ખૂબ ખૂબ આભાર માનું છું, શુક્રિયા અદા કરું છું. હવે આપણે જે મેઇન વાત માટે ખાસ કરવા જે ઉપસ્થિત થયા છીએ એમાં એ છે કે આ કબ્રસ્તાનનું જ્યારે આપણે કામ હાથમાં લીધું ત્યારે આપણે એક આર્કિટેક્ટ એન્જિનિયર સાહેબની જરૂર પડે. તો અકરમભાઈ ગાંગણાણી જે છે એ ગુજરાતની અંદર નામાંકિત જેને કહેવાય કે એવા સારા એન્જિનિયર આપણા કોન્ટેક્ટમાં આવ્યા અને એણે આપણને ખૂબ સારી એવી મદદ કરી. જે અકરમભાઈ છે એનું તો આપણે શું સન્માન કરવાના છીએ, કારણ કે એને ગુજરાતના સીએમ એનું સન્માન કરતા હોય, કેન્દ્રીય મિનિસ્ટરો એનું સન્માન કરતા હોય, પણ આપણી એક ફરજ છે કે આપણે એમને આજે અહીંયા બોલાવ્યા છીએ અને એનું આપણે સન્માન કરીએ છીએ. અને અકરમભાઈનો હું આ બધા વતી ખૂબ ખૂબ શુક્રિયા એટલા માટે વધારે અદા કરું છું કે એણે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર, અને જ્યારે આ શબ્દો એટલા માટે કહું છું કે એક વખતે મને એવું યાદ નથી કે મેં ફોન કર્યો હોય કે ભાઈ આપણે મિટિંગ રાખી છે કમિટી સાથે, તો અમારે કાંઈ તમારી જરૂર છે, તો એ કબ્રસ્તાન આવવામાં એને કોઈ દિવસ ના નથી પડી. અને અમે ત્યારે એ સમયે આવીને ઊભા કરતા હતા. એટલે તો એક તો હું અકરમભાઈનો દિલો જાનથી આ બધા વતી અગ્રેસર બોર્ડ વતી શુક્રિયા અદા કરું છું. અને હું જનાબ તહેકીક સાહેબને વિનંતી કરીશ કે તેઓ અકરમભાઈને શાલ ઉડાડી મોમેન્ટો આપી એમનું સન્માન કરીએ. સલવા.
બીજું સન્માન હું શબ્બીરભાઈ હુસેનભાઈ સૈયદ, કે જેણે એમ કહેવાય કે કબ્રસ્તાન, આપણે કોઈ પણ મકાન, કોઈ પણ ઇમારત બનતી હોય તો એનું હાર્ટ કે એનું દિલ જે કહેવાય એ પાયો હોય છે. અને કબ્રસ્તાનની જે જાન કે હાર્ટ કે જે પાયો હતો કે જે મહત્ત્વની વાત હતી એ હતી માટી. કારણ કે આપણે 6.5 ફૂટનો કે 7 ફૂટનો ખાડો જે હતો એની પૂર્ણી કરવાની હતી, અને એ પૂર્ણી આપણને રેગ્યુલર મળતી રહે અને સારી એવી મળતી રહે એના માટે આપણે શબીરભાઈનો જ્યારે કોન્ટેક્ટ કર્યો તો એણે એક પણ જગ્યા પર ભાવતાલની વાત કર્યા વગર અને આપણને એણે માટી આપવાનું શરૂ કર્યું. અને એ સિવાય જ્યારે બી આપણે એમને બોલાવ્યા કે ભાઈ આવો, અથવા આમાં અમારે શું કરવું, કેમ કરવું, તો એણે આવીને 2-3, 4 કલાક ત્યાં બેસતા કબ્રસ્તાનમાં અને આપણને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. હું શબીરભાઈ માટે કદાચ તમને અહીંયા બેઠેલા લોકો જાણતા હશે, હુસેનભાઈ કે જેઓ બહુ મોટા કોન્ટ્રાક્ટર છે. શબીરભાઈ છે એ રોડના મોટા કોન્ટ્રાક્ટ રાખે છે. ક્યારેય કોઈ જગ્યા પર સાઈડમાં જવાનું હોય નહીં, પણ કબ્રસ્તાનના કામમાં એણે હંમેશા આપણી યારે ઊભા રહીને આપણને ખૂબ મદદ કરી છે. તો હું આપ સર્વો વતી, પૂરી જમાત વતી અને અગ્રેસર બોર્ડ વતી, કમિટી વતી એમનો શુક્રિયા અદા કરું છું. અને આપણે એને મોમેન્ટો અને શાલ ઉટાડી એમનું સન્માન કરશું. સલવાર. અહીંયા જ્યારે આપણે શબીરભાઈને બોલાવ્યા ત્યારે શબીરભાઈના ફાધરને પણ આપણે ફોન કર્યો હતો, હુસેનભાઈને, પણ એણે માજર ચાહી છે અને એણે મને એવી ખાતરી પણ આપી છે, અને એ ખાતરી તો મને અકરમભાઈ બી આપેલી છે કે જમાતને, સમાજને લગતું કોઈ પણ કામ હોય તમારે તો અમે તમારા માટે અડધી રાતે ઊભા છીએ, અને તમારે જ્યાં અમારી સેવાની જરૂર પડે ત્યાં અમે તમારા માટે તૈયાર છીએ. તો હું આપ સર્વનો પણ આભાર માનું છું કે આપ અહીંયા બેઠા અને કબ્રસ્તાનના કામમાંથી લઈને બધી જગ્યા પર જે સાથ સહકાર બધાનો મળ્યો છે એનો અજબનો લાજ આપશે. અને એના માટે હું મૌલાના તકીય સાહેબને વિનંતી કરીશ કે આપણા બધા માટે એ દુઆ કરે. بحق علي وأنت الأعلى بحق فاطمة وأنت فاطر السماوات والأرض بحق الحسن وأنت المحسن بحق الحسين وأنت قديم الإحسان بحق الأئمة التسعة الطاهرين من ذرية الحسين عليهم الصلاة والسلام. بار الہ جو واسطہ محمد وآل محمد علیہ الصلاۃ والسلام کا کہ معبود ہم سب کی توفیقات میں اضافہ فرما. معبود اس خدمت کو اپنی بارگاہ میں قبول فرما. مومنین جہاں جہاں بھی آباد ہیں ان کی جان، مال، عزت، آبرو کی حفاظت فرما. اسلام اور اہل اسلام کی حفاظت فرما. بار الہ جو واسطہ محمد والے محمد علیہ السلام جو مومنین مریض ہیں ان کو شفا عطا فرما. جو دنیا سے رخصت ہو چکے ہیں ان کی مغفرت فرما. اور اس نیک کام میں جن جن مومنین نے دامے درامے سخنے جس طریقے سے بھی حصہ لیا ہے ان کے روزگار، کاروبار، ان میں ترقی اور کامیابی اور کامرانی عطا فرما. مولا امام زمانہ علیہ السلام کے ظہور میں تعجیل فرما اور ہم سب کو امام کے غلاموں اور ان کے ناصروں میں شمار فرما. وتقبل منا انک انت السمیع العلیم. السلام علیک یا ابا عبداللہ، السلام علیک یا ابن رسول اللہ، السلام علیک وعلی جدک وابیک، السلام علیک وعلی امک واخیک، السلام علیکم تسعۃ المعصومین من بنیک، السلام علیکم جمیعا شہداء کربلا ورحمۃ اللہ وبرکاتہ. السلام علیک یا مولا یا غریب الغرباء، السلام علیک یا معین الضعفاء والفقراء، السلام علیک یا علی ابن موسیٰ الرضا، روحی و جسمی لک الفدا ورحمۃ اللہ وبرکاتہ. السلام علیک یا مولانا یا صاحب العصر والزمان، الامان الامان الامان. السلام علیک یا شریک القرآن، السلام علیک یا امام الانس والجان. عجل اللہ تعالی فرجک وسہل اللہ تعالی مخرجک وظہورک
واجعلنا من عوانك وأنصارك ورحمة الله وبركاته.